આ જીવન પાથેયની અંદર આપણા જીવનમાં જો સાચા ખોટાની સમજ ન હોય તો જીવન યાત્રાનો માર્ગ બહુ જ મુશ્કેલ બની જાય. કારણ સમજવાની આપણી કચાશ. જે સાચું છે એને ખોટું માની લેવું અને જે ખોટું છે એને સાચું માની જીવનમાં આશ્રય આપી દેવો, એ અંતે વિનાશકારી બને છે, ભયંકર નુકસાન કરનાર. અમૃતને ઝેર માની લીધું એ અણસમજ છે, પરંતુ ઝેરને અમૃત માનીને ગ્રહણ કરીને પી લેવાથી મૃત્યુના મુખમાં જતા કોઈ રોકી શકવાનું નથી. અને આ બધું કામનાઓનું જ પરિણામ છે. આ વિકૃતિઓ, જેને વૃત્તિઓ કહીશું, એ કામનાઓ એ અવરોધ છે. ક્રોધની આગમાં બધું જ નષ્ટ થઈ જાય છે. ક્રોધથી કાંઈ સારું થઈ શકતું નથી, પણ કરાવ્યું બધું જ ક્રોધથી બળી જાય છે. ક્રોધથી જ તો વિનાશ અને સંઘર્ષ ઊભા થાય છે. ક્રોધાગ્નિ એક એવો અગ્નિ છે કે આપણી ઈચ્છાઓની અતૃપ્તિથી જ ઉત્પન્ન થાય છે અને સ્વયંને બાળી નાખીને નષ્ટ કરી દે છે. ક્રોધથી સંબંધોની સીમાઓ તૂટી જાય છે. ક્રોધ કે જે બધું નષ્ટ કરી દેવા માટે તત્પર છે, એનાથી અંતર રાખવાની ખૂબ જરૂર છે. અને આ ત્યારે જ સંભવ છે કે જ્યારે આપણે આપણી ઈચ્છાઓ પર, આપણી કામનાઓ પર નિયંત્રણ મેળવી શકીએ. જય મહારાજ.